ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના લોકોને શહેરમાં રખડતા ઢોર સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। માણસા શહેરના લોકો સમસ્યા અંગે શું કહી રહ્યા છે, આવો જોઈએ। માણસા શહેરના લોકોને રખડતા ઢોર સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે માણસા શહેરના કેટલાક લોકો જ આપણી સાથે હાજર છે, તેમની પાસેથી જ સમસ્યાઓ જાણવા માટે પ્રયાસ કરીશું। આપ માણસા શહેરમાં રહો છો, કઈ સમસ્યાઓનો સામનો અત્યારે આપણે કરો? ખાસ કરીને જે પ્રથમ સમસ્યા છે એ રખડતા ઢોરોની સમસ્યા રજૂઆત ઘણી વખતે કરી છે અને ઘણા સમયથી એ માટે અમે પ્રશ્ન ઉઠાવ્યો છે, પણ હજુ સુધી એ રખડતા ઢોરોનો પ્રશ્ન સોલ્વ થયો નથી। એની સાથે સાથે જે ડોર ટુ ડોર કચરો જે ઉપાડવાની જે પદ્ધતિ છે એમાં ક્યારેક જે અમુક ઢગલાઓ કેટલીક જગ્યાએ હોય છે એના કારણે ગંદકીની સમસ્યા ઊભી થાય છે અને રોગચાળાની એક ભીતિ સેવાય છે। બીજું કે બજારમાં જે ટ્રાફિકની સમસ્યા, કારણ કે ત્યાં પાર્કિંગની જે વ્યવસ્થા પહેલાં જોઈએ એવી જોવા નથી મળતી, એના કારણે એક સમસ્યાઓ જોવા મળે છે। ખાસ કરીને રખડતા ઢોર સહિત ટ્રાફિકની સમસ્યાઓ પણ નડી રહી છે। આપ પણ માણસા શહેરમાં રહો છો, કઈ સમસ્યા આપને નડી રહી? અમારે પાણીની સમસ્યા છે। અહીંયા પૂરતા ફોર્સની અંદર પાણી આવતું નથી અને ઘણી ટાઈમ એક દિવસ પછી પાણી આવે છે। અને બીજું કે રખડતા ઢોરોની સમસ્યા ફૂલ પ્રમાણમાં છે। ઘણી રજૂઆત કરી છતાં પાલિકાના તંત્ર લોકોએ આ કામ કરે છે અને રોડ ઉપર અકસ્માત થવાનો ભય રહે છે। પૂરતી સમસ્યાઓ પૂરી રહી છે અમારે ત્યાં। ખાસ કરીને પૂરતા ફોર્સથી પાણી પણ નહીં આવવાની સમસ્યા છે। આપ પણ માણસા શહેરમાં રહો છો, કઈ સમસ્યા આપને હાલ નડી રહી છે? પાણીની સમસ્યામાં તો ઉત્તર ગુજરાતના પાણીના સ્તર તો બહુ નીચા ગયા છે। આમ માણસાનું એક પ્રખ્યાત તળાવ છે, ચંદ્રાસર તળાવ, એ વારંવાર ખર્ચા કરીને એને ડેવલપ કરવામાં આવે છે, પણ એમાં પાણી ભરવામાં નથી આવતું। જો પાણી ભરવામાં આવે તો પાણીના સ્તર પણ ઊંચા આવે અને પાણીની કાયમીની સમસ્યાનું સોલ્યુશન આવે। બીજી વસ્તુ ટ્રાફિક અને ગાયો, રખડતી ગાયો બાબતે ઘણી વખતે રજૂઆત કરેલી છે। મહીસાગર માતાજી ટ્રસ્ટે આ બાબતે ચુકાદો પણ આપેલો છે ત્યાં કોર્ટમાં જઈને કે નગરપાલિકા દ્વારા જ આ ગાયો હટાવવી જોઈએ, પણ કોઈ પણ કાર્યવાહી થવામાં આવતી નથી। અને બીજું કે માણસા શહેરમાં આજુબાજુના જે થોભલાઓ લાગેલા છે સ્ટ્રીટ લાઇટથી મોડીને બધા, ત્યાં આગળ ઘણી જગ્યાએ એટલા ખુલ્લા તારો લગાવેલા છે જેથી કરીને કરંટ લાગવાથી કોઈ પશુ પક્ષી કે બાળકો અડવાથી, શોક લાગવાથી કે કોઈ મૃત્યુ પામી શકે તેવી શક્યતાઓ રહેલી છે। તો એ પણ ખરેખર થઈ જવી જોઈએ તાત્કાલિક અસરથી। ખાસ કરીને ચંદ્રાસર તળાવમાં પાણી પણ ભરવામાં નથી આવતું, એને લઈને સમસ્યા છે। આપ પણ માણસા શહેરમાં રહો છો, કઈ સમસ્યા આપને હાલ નડી રહી? મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યા, મુખ્ય બજારમાં લારી ગલ્લાના કારણે, દબાણના કારણે પણ ઘણી સમસ્યા જોવા મળી છે। સાથે સાથે રખડતા ઢોરનો પ્રશ્ન પણ ઘણીવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર જાણે બેભાન અવસ્થામાં હોય તે રીતે વર્તન કરી રહ્યું છે। યોગ્ય જવાબ પણ પાલિકાની અંદર કોઈ પણ ચીફ ઓફિસર દ્વારા કે અન્ય કોઈ કર્મચારી દ્વારા આપવામાં આવી રહ્યો નથી। સાથે પાણીની સમસ્યા પણ મુખ્યત્વે છે, ગટરો ઉભરાવી, જેના કારણે રોગચાળો, કોરોનાની મહામારી વચ્ચે, આવી ગંભીર મહામારી વચ્ચે રોગચાળો ફેલાવાની સાથે સાથે માણસના જીવન પણ જોખમમાં મુકાય તે રીતેનું વર્તન અત્યારે પાલિકા દ્વારા ક્યાંય પણ જગ્યાએ દવા છંટાવવામાં પણ આવી નથી અને અન્ય કોઈ કારણસર જવાબ પણ યોગ્ય રીતે પાલિકાની અંદર આપવામાં આવતો નથી। ખાસ કરીને ગટરો ઉભરાવાની પણ સમસ્યા છે। આપ પણ માણસા શહેરમાં રહો છો, કઈ સમસ્યા આપને હાલ લાગી રહી છે? એક તો ગાયોનો પ્રશ્ન છે કે માણસા શહેરની અંદર ગાયોનો એટલો બધો ત્રાસ છે કે વારે ઘડીએ આપણે રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ થતો નથી। બીજું કે એના કારણે અકસ્માતો પણ બહુ થઈ રહ્યા છે, પણ છતાંય તંત્ર એ વસ્તુની કોઈ કેર કરતું નથી। બીજી વસ્તુ કે માણસામાં એક તળાવ છે જે માણસામાં સારું એવું છે, ચંદ્રાસર તળાવ, તો એની અંદર પાણી ભરવાની વાત ક્યારની બી થઈ રહી છે, કોઈ પાણી ભરાયું નથી। જો પાણી ભરવામાં આવે તો એના તર બી ઊંચા જાય, પબ્લિકના સમસ્યા એની પણ દૂર થઈ શકે, પણ એવું કોઈ કરી શકતું નથી। ખાસ કરીને માણસા શહેરના લોકોને રખડતા ઢોર સહિત ગંદકી અને ગટર લાઈનો ઉભરાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ શહેરમાં આવેલ તળાવમાં પાણી નહીં ભરાતા પણ લોકોને હાલ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, માણસા।